जय माताजी मित्रों, स्वागत है अमरा ब्लॉग में। आज આપણે છોટવાનું છે આ બટાકામાં દવા, એટલે હું તમને બતાવી દઉં કઈ રીતે છોટવાનું છે। તમે બના રહો અમારા બ્લોગમાં, બરાબર? તો જો આ છે પીપળું, એમાં છે પાણી, આ ડોલ અને ડબલું છે, અને આ છે પંપ અને આ દવા છે। તો ચલો આ દવા ખોલીને બતાવી દઉં તમને। તો તમે જોઈ રહ્યા છો, આ છે માઇકો રાજા અને આ થડને વિકાસ કરશે બટાકામાં, બરાબર? એટલે આપણે આને દવા બનાવીએ। चलो આપણે ચાલુ કરી દઈએ દવા બનાવવાની, બરાબર? તમે બના રહેજો અમારા બ્લોગમાં અને તમે જોઈ લો કે કઈ રીતની દવા બનાવું છું અને કઈ રીતની છોટવાની છે, કયા પ્રકારની, બરાબર? બધું જણાવીશ, તો બના રહો અમારા બ્લોગમાં। તો મિત્રો માઇકો રાજા મતલબ માઇકો રાજા દવા બનાવીએ એટલે આના 7 પંપ બને। આપણા અંદાજથી 7 બની જાય, બરાબર? હું તો 7 બનાવવાનું, તમે કેટલા બનાવો તમે કહેજો, કોમેન્ટ કરજો, બરાબર? આના 7 પંપ બનાવવાનો છું, એટલે આપણે પહેલાં તો લેશું પાણી ડબલા, બરાબર? માપનું આવું ડબલું હોય ચાલે, આટલું આવું ડબલું હોય એટલે આવા 7 ડબલા ભરી દેવાના અને પાણી અંદર રેડવાના। ચલો બતાવી દઉં। આ 1 ડબલું અને આ 2 ડબલું, આ 3 ડબલા અને આ 4 ડબલા અને આ 5 ડબલા। 2 ડબલા દવા નાખ્યા પછી નાખશો, બરાબર? તો ચલો હું બતાવી દઉં તમને દવા કઈ રીતના બનાવવાની છે। તો મિત્રો તમે જોઈ રહ્યા છો, આપણે પેકેટ તોડી દીધું, બરાબર? જો એમાં આખું નાખી દેવાનું પેકેટ। થોડું ઉડશે તો થોડું આસ્તે આસ્તે નાખવાનું। હું એકલો વિડીયો બનાવું છું એટલે કેમેરા પકડવામાં સંતુલન નહીં હોય, બરાબર? આખું વારે નાખી દીધું એટલે હવે આનાથી પલાળીને મોનાની રીતના રેડીને કમ્પ્લીટ બનાવીને તમને કહું। તો મિત્રો 7 ડબલા દીધા છે ને દવા નાખી દીધી। જો મારા ખ્યાલથી આપણે હાથેથી જ બનાવી દેવાની, બરાબર? જો આને થોડું મિક્સિંગ કરી દેવાનું, બરાબર? થોડું હાથેથી હલાવીને મિક્સિંગ કરી દેવાનું, જેમ કે આ ગટ્ટા છે એટલે ભાગવા તો પડશે જ ને, આપણે ગટ્ટા થઈ ગયા જો અને ભાગવા પડશે। તો મિત્રો જો આ દવાના ગટ્ટા ભાગી આના લેવા આપણે કામકાજ કરવાનું છે ચાલુ, બરાબર? એટલે પંપ કરતાં તમને આવડતું જશે, એ તો તમારે શીખવાની જરૂર નહીં, તમે એ નાખી દીધું અંદર 2 ડોલો નાખી દીધું અને હવે આપણે આ ફૂલ ભરીને ડબલું લેવાનું છે। જો તમે ફૂલ પહેલાં હલાવી દેવાનું, પાછું કે હાર્યું છે ને પાછું નેચે પાવડર જતો રહે, બધું કમ્પ્લીટ મસ્ત હલાવી। જો આ રીતનું રેડવાનું છે, ઢળાય નહીં, બરાબર? ના ઢળાય એ રીતના આપણે રેડી દીધો છે પાવડર, બરાબર? હવે એના પછી 2 ડોલ રેડીને એટલે આપણે પંપ થઈ ગયા તૈયાર। તો જો બને જ વિડીયોમાં આપણે હજી બાકી ઘણું ખરું, બરાબર ને? તો મિત્રો બધું આપણું કોમ તમામ થઈ ગયું હોય અને આપણે પંપ ભરીને દવા છોટવા ચાલે હા। જો આપણો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર ને કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જો અમે આવા બ્લોગ બનાવશો અને અમને મોટિવેશન મળે, બરાબર? તમે લાઈક કરો અને શેર કરો છો તો બધાને આ રીતની દવા બનાવવાની છે, મેં તમને શીખડાવી એ રીતે, બરાબર? તો બનાવો હજી બ્લોગમાં, હજી તો ઘણું છે, ઘણું ખરું બાકી છે, બરાબર? એટલે તમે પણ આ તો શું કે અમને મોટિવેશન મળે એટલે લાઈક સબસ્ક્રાઈબ તો કરો ને તમે, તો બરાબર? તો મિત્રો આપણે દવા ફાઇનલી છોટવા વળી ગયા। જો આ પ્રમાણે પંપ ખોલવાનો અને આ રીતની દવા છોટવાની છે તમારે, અને એ પણ વચમાં જો છે ને આવી રીતે બંબો કરવાનો છે, કેમ ખબર કે આ જે દવા છે ને વચ્ચે જાય ને પછી આપણે ફુવારા 1 કલાક અથવા 2 કલાક ચાલુ કરી દેવો એટલે એને ભેજથી થડની અંદર દવા જાય એટલે એને અંદર વિકાસ થાય, બરાબર? તમે પણ આ રીતના જ કરજો, મજા આવી જાય।